ગઈકાલે જેટલા મેં તમને લખાવ્યા હતા, બેસી જાઓ. પ્રશ્નો એ તૈયાર કરીને આવ્યા છો, બરાબર? તૈયાર ના કર્યા હોય તો હવે કોઈ તૈયાર કરવાનો સમય મળવાનો નથી. હવે સીધું લખવાની જ વાત સીધી. મિતેશ ઊભો થાય. ઓઝાએ રાત્રિએ શો નિર્ણય કર્યો તેનું શું પરિણામ આવ્યું? ઓઝાએ રાત્રે કોકરા સમાજને ગણેશયાથી ઉગાડ્યું. તેણે કપડું લઈને ઘર ભેગું થવાનો નિર્ણય કર્યો, પરંતુ તેને પકડાઈ જવાનો ડર લાગતો હતો, તેમજ ઢોરમાં સહન થશે નથી, તેથી તેને તે માંડી વાળી. શું માંડી વાળી? એ નિર્ણય માંડી વાળી. બેસી જાઓ. પોસ્ટ માસ્ટરના જીવનમાં સી ઘટના બની? બોલો તો. પોસ્ટ માસ્ટરના જીવનમાં વર્ષો પછી પુત્ર પ્રાપ્તિ થઈ, પરંતુ નસીબમાં નહીં હોય તેવી પુત્ર પણ જન્મીને મરી ગયો. આથી પોસ્ટ માસ્ટરને ભારે આઘાત લાગ્યો. હદ ભાગીને ઘરે અવતરીને સુખ ન પામનાર આ બાળક પાછળ તેને ઘણું સારું દાન પુણ્ય કર્યું, અને માધવજીના હાટમાંથી ઊંચામાં ઊંચી જાતનું કાપડ તેને વિચારતે પુરુષ બાળકને વિચારીને ખીજડે ટેકે દાટી દીધું. બેસી જાય. જીવલી કઈ આશાએ જાગતી હતી તેને શું મળ્યું? બોલો ભાઈ અક્ષર. નોટ બંધ કરી દો. હા તો બોલો જવાબ. ખીજડીએ ટેકે જીવલી કઈ આશાએ જાગતી હતી તેને શું મળ્યું? આપણી સાદી બોલચાલની વાતો કરતા હોય એવી ભાષામાં નહીં, શુદ્ધ ભાષામાં જેવું લખવાનું છે ને એવું બોલો. આપણે નોટમાં કે જવાબ જે રીતે લખવાનું છે પરીક્ષામાં એ રીતે બોલો. એવું જ કંઈક હતું, તમે બોલી રહ્યા છો એવું જ, પણ ખાલી ભાષા સુધારવાની છે. કપડાની શોધમાં ટીચરે ટેકરે ગયો અને ત્યાં પોસ્ટ માસ્ટરના વૃદ્ધ બાળકના મૃતદેહમાંથી કપડાં કાઢી દીધા. ખીજડીએ ટેકરીના લેખકનું નામ? કાલે મેં શું કહ્યું હતું કે પ્રશ્નો ઘરે જઈને તૈયાર કરજો. અત્યારે તમને લેખકોના નામ નથી આવડતા તો અહીંયા બેસીને તૈયાર કરો. ત્યારે બધાના મોઢા જોતા હતા, બરાબર? અને પાછું ઘરે જઈને તૈયાર કરીને આવતા હોય તો વાંધો નહીં, અહીંયા બેસી રહેવાનું. ઘરે જઈને તૈયાર નહીં કરવાનું, એવા ને એવા પાછા આવવાનું. એટલે આજે ઊભા આવે પ્રશ્નોના જવાબ કર્યા. હા, ચણીલાલ મળ્યા જોઈ લઈએ એટલે તો આવડે ને બેટા. જોઈ લઈએ એટલે આવડે. સારું. ઉમાશંકર જોશી ને કયા કાવ્ય સંગ્રહ પર કયો એવોર્ડ મળ્યો છે? આ પ્રશ્ન કે હા બધા લેખકોના નામ ભૂલી જઈએ એટલે આવી જાય.
મોટા પ્રશ્નો મેં લખાયા હતા ને એ લખવાના, લખીને તૈયાર કરવા હોય તો લખીને, મનમાં વાતચીત કરવા તો મનમાં વાતચીત, પણ જ્યારે તને આવડશે ને ત્યારે બેસવા મળશે. ચલો શરૂ કરી દો. સિદ્ધરાજ, ઉમાશંકર જોશીને કયા કાવ્ય સંગ્રહ પર કયો એવોર્ડ મળ્યો હતો? કાવ્ય સંગ્રહનું નામ નિશિત. કયો એવોર્ડ? હવે ટાઈમ પાસ નહીં, હવે વાંચવાનું જ કરો. ખોટો જવાબ છે. જીવલી કઈ આશાએ જાગતી હતી, તેને શું મળ્યું? ચાલો તો આવી કઈ વાંધો નહીં, આપણે નાનો પૂછી લઈએ, શું ચિંતા. સૌજન્યશીલ પ્રભાશંકર પાઠ શામાંથી લેવામાં આવ્યો છે? નાના પ્રશ્નો પણ તૈયાર થયા નથી. તો પરીક્ષામાં એવું લખશો, એવું પટણી કે એવું કંઈક આવે છે. ચલો બાબા તૈયાર કરો તમે પણ. પાછળ ભાઈ કાલ આવે તો હા, તો જીવલી કઈ આશાએ જીવતી હતી, એ જ પ્રશ્ન તમારા માટે પણ. જાગતી હતી અને તેને શું મળ્યું? કાપડિયા કપડાની આશામાં જાગતી હતી, પછી શું? તમે પણ તૈયાર કર્યા નથી. ઉભા ઉભા તૈયાર કરો. બીજો આવડે છે? બીજા આવડે? ઓકે. કયો પ્રશ્ન લખાવે તો? ભોજાની દાળપાડુ પ્રવૃત્તિ વિશે જણાવો લખાવે તો. પ્રશ્ન બોલતો ધ્રુવ. બીજો કયો પ્રશ્ન લખાવે? પોસ્ટમાસ્ટરના જીવનમાં કઈ ઘટના બની, એ તો આવી ગઈ. પછી પોસ્ટમાસ્ટરની પત્નીએ પોસ્ટમાસ્ટરને શું ઠપકો આપ્યો? એના તો ભોજો પોસ્ટમાસ્ટરનો ઉપકારી સી રીતે બન્યો? એનો જવાબ બોલો. ચલો આવડે છે? તૈયાર કર્યું નથી? પહેલી લાઈન ભૂલી ગયું. ભોજાએ ટેકરામાં દાટેલા પોસ્ટમાસ્ટરના મૃત બાળકના, બોલો હવે. કશી તૈયારી નથી બે તમારી. અને હર્ષ તું આજે જ આવ્યો છે ને, તો પાઠ્યપુસ્તકમાંથી લેખકો તૈયાર કરવા માંડો. સાહિત્ય પ્રકાર અને લેખકનું નામ ને ઉપનામ. એવું ના ચાલે ને, અધૂરો જવાબ થોડો ચાલે. પ્રભાશંકર પટણી વ્યક્તિ ચિત્રમાંથી, એવો એનો પૂરો જવાબ આવે. એ વ્યક્તિ દર્શનમાંથી. ચલો તૈયાર કરો. બેનમાં સંધ્યા, ભોજો પોસ્ટમાસ્ટરનો ઉપકારી શી રીતે બન્યો? સીધા ઉભા રહીને તૈયાર કરો તમારા નોટમાં.
કરી છે તૈયાર? ના. 10 પ્રશ્નો મેં લખાયા હતા, એમાંથી 5 પ્રશ્નો, કોઈ પણ 5ના જવાબ બોલી જાઓ. ચાલો, તને આવડતા હોય એવા. દેહ રૂપે કે દેવ રૂપે? દેવ રૂપે આવે. હા, બોલ. પૂછું ત્યારે બોલવાનું. બીજાને પ્રશ્ન પૂછ્યો એટલે હું બોલું એવું નહીં કહેવાનું. નથી તૈયાર કર્યા ને? તમે તૈયાર કરો. ચલો બેન બીજા. ચાલ, આવી હતી? કાલના આવ્યું તો આપણે ટૂંકા પ્રશ્નો પૂછીએ. થઈ ગયા? સારું, બોલો તો. પહેલો જ સંધ્યા બોલતી હતી ને. સ્વરૂપે રહે છે, જેમ કે દેવરૂપી દેહમાં, તત્વરૂપી તેજમાં અને શૂન્યરૂપી શબ્દમાં અને પૃથ્વી ઉપર પાણી, વાયુ, પાણી અને ભૂમિરૂપી સ્વરૂપે રહે છે. પછી બીજો પ્રશ્ન. ભોજો કેવી રીતે ઉપકારી બન્યો પોસ્ટ માસ્ટરનો? ભોજાએ ટેકરા ઉપર દાટેલા પોસ્ટ માસ્ટરનો મૃત બાળક ઉપર અણુ ઉપર વીટેલ કાપડને લેવાના ઈરાદાથી ખબર ખોટી. તેમાંથી બાળક સળવળી ઉઠ્યું અને એ બાળક ઝૂકવું હતું, માટે તે બાળકને લઈને ઘરે ગયો. તેની પત્નીએ તેને ગોદમાં લીધો અને પોતાના ગુનાને કબૂલ કરી તેને પોસ્ટ માસ્ટરને સોંપ્યો. આ રીતે પોસ્ટ માસ્ટરનો મૃત બાળક જીવતો હોવાથી એમને પરત આપ્યો, તેથી તે ઋણી બન્યો, ઉપકારી બન્યો. પોસ્ટ માસ્ટરના જીવનમાં શી ઘટના બની? પોસ્ટ માસ્ટરના જીવનમાં ઘણા વર્ષો પછી તેને પુત્ર પ્રાપ્તિનો આનંદ હતો, પણ નસીબમાં ન હોવા છતાં તે મૃત્યુ પામ્યો અને તેના પાછળ દાન કર્યું. માધવજીને દુકાનેથી ખીચામાં ઓછું રેશમી કાપડમાં વીંટીને તેને ખીચડે ટેકરીએ દાટ્યું. બેસી જાય. ઉમાશંકર જોશીને ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ કોની સંયુક્ત રૂપે મળ્યો હતો? કટપ્પા. તો કુટપ્પા, કન્નડ કવિ કુટપ્પા. પુરાણોમાં ગુજરાત એ કોનો સંશોધન ગ્રંથ છે? કોનો સંશોધન ગ્રંથ છે? હા, ઉમાશંકર જોશીનું. વિનોબા ભાવેના જીવન પ્રસંગોનું સંકલન કયા નામે થયું? અહિંસાની ખોજ. ચુનીલાલ મડિયાએ કાવ્ય ક્ષેત્રે ખેડાણ કર્યું છે? દર્શક એવોર્ડ કોના નામે? મનુભાઈ પંચોળી. ઉમાશંકર જોશીના વિવેચન ગ્રંથોના નામ?
ગ્રંથોના નામ. એક કયો હતો ગ્રંથ? આ બધું નામ શૈલી અને સ્વરૂપ, અને બીજો સમસંવેદન. યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ પાઠના સાહિત્ય પ્રકાર પાઠનો. તું બેસી જા. માસ્તર દંપતીની ઉદારતા કયા પાઠમાં છે? આ ખીજડી ખીજડીએ ટેકરેમાં. તમારા પાઠ્ય પુસ્તકમાં કયો હાસ્ય નિબંધ છે? ઉછીનું માગનારના લેખક. અક્ષરને પ્રશ્ન પૂછું ને કોઈના તો બોલી જાય છે એને મદદ મળી જાય છે. આખું નામ બોલો પૂરું. નટવરલાલ ગુજનું પૂરું નામ. સાહિત્યની કઈ સંસ્થા જ્યોતિન્દ્ર દવે પારિતોષિક એનાયત કરે છે? બોલ સંધ્યા. જ્યોતિન્દ્ર દવે એવોર્ડ કોણ એનાયત કરે છે? કઈ સંસ્થા? આવડે છે? ટૂંકા પ્રશ્નો એ નથી કર્યા, નથી લેખક પરિચયની કોઈ તૈયારી કે નથી વિસ્તારવાળા 4-5 વાક્યના પ્રશ્નોના જવાબ તૈયાર. આખો દિવસ બસ વાતો કરવાની ને હસવાની, બેસી રહેવાનું, પછી કોઈની જોડે વાતો ના કરવા દઈએ એટલી આરામથી. પણ ચાચ નહીં ડૂબોડવાની વાંચવામાં. કઈ સંસ્થા આવે બોલો? ગુજરાતી સાહિત્ય પરિષદ આવે. ઉછીનું માગનારાઓ પાઠનો સાહિત્ય પ્રકાર હાસ્ય નિબંધ. કયા પુસ્તકમાંથી લેવામાં આવે છે? કયા પુસ્તકમાંથી લેવામાં આવે છે? તું બોલ ભાઈ. હા, યાદ નથી તને મિતેશ? રામ રોટી બીજી. એ તો નોટ બોલી છે. હા, મને તો અમે કાલે વાંચતો હતો. રામ રોટી બીજી શેમાંથી લેવામાં આવ્યો? બીજી ઉમાશંકર જોશીના કયા વિવેચન ગ્રંથને ઉમાશંકર જોશીએ કઈ સંસ્થાઓમાં કુલપતિ પદે પોતાની સેવાઓ આપી? પહેલા અક્ષર બોલશે પછી તમે. સંધ્યા. ગુજરાત યુનિવર્સિટી અને વિશ્વ ભારતી. વિશ્વ ભારતી. વિશ્વ આવે. ઉમાશંકર જોશીને તારા માટે જ્ઞાનપીઠ પુરસ્કાર કયા કાવ્ય સંગ્રહ પર મળ્યો? હા બોલો. મને નથી ખબર કયો કાવ્ય સંગ્રહ આવશે. નિશ્ચિત કાવ્ય સંગ્રહ આવે. હમણાં બોલાઈ ગયો તો જવાબ. હમણાં જવાબ બોલાઈ ગયો તો
જેલમાં રૂપાંતર પામેલો મણિલાલ કયા પાઠનો નાયક છે? લખાયો ના હોય તો ખબર તો હોય ને, કારણ કે જેટલા લખાયા છે એટલા જ પ્રશ્નો નતા તૈયાર કરવાના, પણ પાત્રોના નામ કયા પાઠમાં કયું પાત્ર આવે છે, પછી પાઠના શામાંથી લેવામાં આવે છે, પછી લેખકનું નામ, લેખકનું ઉપનામ, આ બધા જ પ્રશ્નો મેં તમારી રીતે તૈયાર કરવાના કહ્યા હતા. પણ એમાંથી લેખક પરિચયમાંથી જે તમને અટપટા લાગે ને નવા નીકળે એવા જે પ્રશ્નો હોય ને એ મેં તમને લખાવ્યા હતા. બેસી જાઓ. કાલે હવે તૈયારી વગર આવતા નહીં. ઘેર રહેવાનું તૈયાર કરીને પછી આવવા. જો ટાઈમ ના મળતો હોય તો ઘરે રહેવાનું, તૈયાર કરવાનું, પછી બીજા દિવસે આવવાનું એટલે પૂછી લો, પછી પાછા નવા પ્રશ્નો આપું એ ઘેર રહેવાનું, તૈયાર કરવાનું, પછી આવવાનું. ખાલી આવવાનું જવાનું એ ક્રિયા જ નથી કરવાની. ચલો એક વાક્યના પ્રશ્નોના જવાબમાં યુધિષ્ઠિરને પોતાનો વિજય શા માટે લાગતો નથી? એક વાક્યના પ્રશ્નોના જવાબ. યુધિષ્ઠિરને પોતાનો વિજય શા માટે વિજય લાગતો નથી? ચલો આગળના પાઠના પૂછું. જગતમાં કયો દ્વંદ્વ અનુભવાય છે? જગતમાં કયો દ્વંદ્વ અનુભવાય છે? કયો દ્વંદ્વ અનુભવાય છે? શોષણના, શોષક અને શોષિત. બરાબર? શોષણ લખશો ને તો ખોટું પડશે. જે એનો ભોગ બને એ શોષણ થાય. શોષક એટલે જે બીજાને છેતરે છે તે, અને એના દ્વારા જે છેતરાય છે એ શોષિત. બરાબર? કયો દ્વંદ્વ અનુભવાય છે? તો શોષક અને શોષિતનો દ્વંદ્વ અનુભવાય છે. એ ધ્યાન રાખવાનું. ત્યાં મોટા ભાગના વિદ્યાર્થી ઉતાવળમાં શોષણ લખી દે છે, એટલે શોષણ ના આવે. શોષક અને શોષિત નો દ્વંદ્વ અનુભવાય છે. પછી લેખકે શો કટાક્ષ કર્યો છે? એ પાઠમાં લેખકે શું કટાક્ષ કર્યો છે? કોના ઉપર? ઉછીનું માગનારાઓની દૃષ્ટતા, નિર્લજ્જતા અને બેદરકારી. દૃષ્ટતા, બેદરકારી અને નિર્લજ્જતા પર કટાક્ષ કર્યો છે. ઉછીનું માગનારની દૃષ્ટતા દર્શાવવા લેખકે કયો દાખલો આપ્યો? તેમના પડોશમાં રહેતા લવંગી બહેનનો. તેમના પડોશમાં રહેતા લવંગી બહેનની દૃષ્ટતાનો દાખલો આપ્યો. પછી લેખક તેમના પડોશી ગીધુબાઈ અને મેનાબહેનને સજોડું શા માટે કહે છે? ગીધુબાઈ અને મેનાબહેનને સજોડું શા માટે કહે છે? બંને કેવા પ્રકારની વૃત્તિ ધરાવતા હતા? હા, ઉછીનું માગીને જીવનારા બંને જીવ હતા, એટલે એમને સજોડું કહે છે. ઉછીનું માગીને જીવનારા શોષક વર્ગીય પ્રાણી હતા. તેથી લેખકને કેટલી વસ્તુઓ તેમની ગણતરી કરતાં વધારે શા માટે શા માટે રાખવી પડતી હતી? કારણ કે મોટાભાગની વસ્તુઓ તેમના પડોશી જ વાપરતા હતા અને એમને જરૂર પડે ત્યારે એમની પાસે લેવા જવા પડતું હતું. તેથી પછી લેખક કઈ બાબતમાં ટ્રસ્ટી જ રહ્યા? તો પડોશી માટે દરેક ચીજ વસ્તુ લાવી તેને સાચવનાર ટ્રસ્ટી જ રહ્યા. બરાબર? જે પ્રશ્નો લખાયા છે ને તૈયાર કરવાના છે, એમને બેસી રહેવાના નથી, એટલે કાલે તૈયાર કરીને આવજો.